હાલો હઉ. હાલો હા. મનસુખભાઈ રાઠોડ બોલે છે. હઉ. તમારા વિડીયો જોયા છે. હમ. કોલ કર્યો હે? વિડીયો જોયા પછી તમને ફોન કર્યો છે. તમે કોણ બોલો? હું બોલું આપણે જેસર તાલુકો. દેવી પૂજક બોલો ને? ના ના દેવી પૂજક ની. તો હું બોલું છું તળપદા કોળી. તો હું કોરી જ છું. તળપદા કોળી રાઠોડ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ, જેસર તાલુકો, ગામ વીરપુર શોક. શું કામ છે બોલો ને? આજે અમારે એમાં એવું છે, આપણે કોઈ વિરોધ હાટુ કોઈ ફોન કર્યો નથી. બધાય માતાજીના કર કરે કે નહીં? બધાય આપણે અમારે કુટુંબમાં કર કરે છે કે નહીં? કર. હા, કર એટલે આપણે ભગવાને પેલો દીકરો દીધો હોય ને, હા. તો આપણે માતાજીને હે બાઈ આપ્યો ભગવાન? નહીં ઈ તો બાયુ જ આપે કે આપણે હા બાયુ જ આપે. મારો લગાવી નાખજો, મારો ના તો એમાં એવું છે કે આપણે પેલો દીકરો નાનો થાય કે નહીં તો કર રાખે છે. માતાજીને ઘેટો ચડાવે છે. એટલે તમને હા તો મેં કીધું આ સાચું છે? તમને તો રોકાઈ જાય ને, હાજર થઈ ગયું. હા, તો આ સાચું છે એમ? કર તો હવે કેમ રાખતા? મોવારા કર એટલે મોવારા કાપે ઈ ને? હા, મોવાળા કાપે અને પછી માતાજીને ઘેટો ચડાવે. એ કે માતાજીને કે પહેલેથી હાલ્યો આવે એમ, આપણે વર્ષોથી. હા, રોટલા વચમાં સીધું પાડીને પછી મોવારા લઈ લે ઈ ને? હા. એ રોટલામાં સીધું પડે, પતરામાં સીધું પાડીને મોવારા કપાય. હા, અને પાછા ઘેટો ચડાવવાનો આવે આપણે. જો ઈ રીતે કર થતા હોય તો આપણે લખી નાખો. હા. અમારા આખા કુટુંબમાં કર લઈ લ્યો, મોવાળા કોઈને ઉગવા ન જોઈએ, બહુ ખર્ચો થાય ભાઈ. હા. નહીં, વાત સાચી છે. તો મેં કીધું આપણે મનસુખભાઈ ને બધું કામ સારું કર્યા છે તો આપણે પૂછી લઈએ. મેં કીધું કારણ કે એ બધા મારી સાંભળો, તમારું નામ બોલો આખું. મારું નામ ભરતભાઈ જોધાભાઈ રાઠોડ. ગામ કયું કીધું? ગામ આપણે જેસર તાલુકો અને વીરપુર ગામ. હવે જો તમારે ત્યાં કર કરતા હો ને, હા તો ભેગું મારું નામ લખી નાખજો. હા, પણ આપણે હું ખાલી એ પૂછવા માંગુ છું કે એ રીતના કર થાય છે ન થાય? બાપા એને મારા કર લીધેલા નથી. હા. તો ભેગા હું લેવડાવી લઉં. સમજાઈ ગયો. આ બધા હું પહેલે છે આખી જિંદગી બહાર કર્યું પણ કર ન કરી ગયા. હા. એટલે કર ભેગું હવે જો બહાર કર્યું ને તો હવે ભેગા કર કરી નાખવા છે. હા. મારા બાપાને બર કરતા જ આવડે, કર કરતા નથી આવડતું. હા, સમજાઈ ગયો. એટલે આ ઘેટાનું ને એનું મનસુખભાઈ છે હાસું છે એમ? ઘેટાનું એટલે હું ખાઈ ને? ઘેટા પેલા ભવા આપણે ઘેટો અને કંકુ ને એવું સાટે અને પછી ન કહેતા ધૂણે અને પછી પાછા મંદિરમાં વેતરે ઘેટો, અને તો એ રીતનું પહેલેથી હાલ્યું આવે છે. કારણ કે અમારા એક દીકરા. હા. તમારે ત્યાં કાપે નથી કરતા? મઢે કાપે છે પણ આપણે એમાંથી નીકળવું છે. મેં કીધું આપણે પેલા પૂછી લઈએ મનસુખભાઈ ને એમ. અમારે એમાં નીકળવું હોય ને તો તમારે નીકળી જવાનું, પોસા પૈયે. હા. છે નીકળી જશે. નહીં, વાત સાચી છે. મેં કીધું આ તમારા વિડીયો બહુ સારા આવે છે. આપણે કારણ કે જોયા છે કે નહીં, તો આ અમુક જે અણશ્રદ્ધા છે કે નહીં, આજે બોકડા અને આ ઘેટા ને એવું વેતરે છે. હવે આપણે મનસુખભાઈ ને મેં કીધું પૂછી લઈએ એમ. જો તમે કર કરો હા તો ભેગા મારે કરી નાખજો, ને બંધ કરો ને તો મારે ભેગા બંધ કરી નાખજો. આપણે તમારી હારે જોડે જવું છે. હા, સમજાય. ઓકે મનસુખભાઈ. બાકી અમે આખી જિંદગી બધે બહાર કર્યું, કર કોઈ કર્યા નથી. મારે તમારી ભેગું કરમાં જોડાવવું છે. નહીં, આપણે કર કરીશું પણ આપણે મીઠા લાપસી ના હોય એવા હોય. આપણે કરીશું કર, પણ આ વસ્તુ મારે પૂછવા ના કરાય. હે ના કર કરી નાખાય એકવાર. ના. હા. સમજાઈ ગયો. ના એટલે ઈ કર બે પ્રકારના આવે. હા. ઘીના કર કરે. હા. બીજા કર વહના બીજા. હા, ઈ વહના જેને કર કર્યા હોય ને, હા. એને પછી એની પેટીમાં કોઈને કરવા જ ન પડે.
સમજાય વહના તો આ ઘરનું છે જ નહીં ને મતલબમાં કઈ આ ઘરનું બધું ઈ જમીન પાછા છે. જે દાડા હોય ને દાડા હા હા એની કીધે થાય. એની કીધે જ થાય. હા તમારામાં દાડા છે કોઈ? અમારામાં દાદા છે પણ હુરજન દાદા દાદા છે. નહીં એલા. હુરજન દાદા છે અમારે. દાદા નો આવે અમારામાં. તમારામાં દાદા નો આવે? ના અમારામાં સીધા દાડા આવે દાડા. દાદા હા ડબલ ડા આવે. અરે દાદી એટલે હું કહે, આ તો કહું તું ગમે તે પૂછે કે તમારા શું આવે? ના ના. પણ અમે તો દાદા એટલે હાજા માંદા દાદા. અમારામાં તો સીધા દાડા થાય દાડા. દાદા થાય પણ આ છે જે પેલાનું છે દાદા નહીં, એલા, દાદા કહે છે દાડા. દાદા હા દાડા આવે અમારો ડબલ ડા. ડબલ દા. હા દાડમો દાડો. સમજાઈ ગયો. વાસરો દાડો. વાસરો હા વાસરો વસુવારા દાદા. હા પાલન દાડો. દાદો એક અમારામાં દાદા નો થાય હાજા માંદા નો થાય. અમારામાં સીધો દાડા ડબલ ડા. ડબલ દા આવે. હા ડબલ ડા આવે. હા. અને ઓલામાં દા આવે. દા એ દા એટલે મરી ગયેલ જેવો. હા હા એ રીતનું હોય. હા એ રીતનું અમારામાં ડા આવે. સીધું કાંઈ ઘટ જ નહીં. હારા તીખો ખોરાક વાળા બધા રામદેવ ચટણી કપાસિયા તેલ. હા હા કોઈના બાપ કીધે વાર્યા વરજ નહીં. હા સમજાઈ ગયો સમજાઈ ગયો. નહીં એટલે તમે અમારે આ રીતે કર કરે જો. સમજાઈ ગયો. નહીં મનસુખભાઈ તમારું કામ. તમારે હા હા કર કરવા હોય હા હા તો હવે તમે ઘીના કર બંધ કરી દેજો. હા હા અને એકવાર વહના કર કરી નાખો એટલે તમારે પેઢીમાં કોઈને કરવા જ નહીં પડે. પૂરું થઈ જાય. હા હા કોના કર વહના વ એટલે હું ઈ આવે આપણે પાલન દાડા આવે ને પાલન દાડા. હા 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 ઈ પાલન પંથી હોય ને હા હા એના ઘરે મળે ઈ. એ તો જાણવું પડે હવે. ના હું તમને જણાવું તોય હા હા પેલા ઘૂઘરા કરવાના. હા હા પછી એમાં એની વહ આવે. હા હા પછી વહના દીવા કરવાના બે બાજુ. બે બાજુ દેવા કરવાના. હા અને એનો એકવાર કર કરી નાખો ને હા હા ગમે એમ બર કરો ને તો કર કોઈ વાંચે પત જ નહીં. વાત પતી ગઈ. એવું છે એમ ને. હા સમજાઈ ગયો સમજાઈ ગયો. હા તો એ આપણે ઈ કરશું પણ મેં કીધું પેલા આ મનસુખભાઈ ને પૂછીએ આપણે. હા એટલે મેં કીધું આ કર હાસું છે કે બધું કઈ રીતનું છે એમ કારણ કે અમને ખબર પડે નહીં કારણ કે આ પેલું વારસાગતમાંથી આયલું આવે છે. ઠેકાનું મેં તમને કીધું ઈ. હા અને એમાં હે ને એમાં હુકવણીની પ્રસાદી કરવાની હોય. હુકવણીની પ્રસાદી. હા ઈ છે ને જુનાગઢ ગિરનાર ડુંગર છે ને હા 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 ઈ દૂધલી બોરડીના મૂરિયા અને સૈણાની ડાળમાં નાખીને ખાવાનું હોય. શેણાની દાળમાં. હા 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 અને ઈ તમે એમાં કાંઈ ઘટ જ નહીં. મજા જ એવા કરે. શ્વાસ મટી જાય બીમારી મટી પણ ઈ શિયાળામાં જ કરી શકો. સોમાં આમ ન કરી શકો, નહીંતર બગડી જાય. શિયાળામાં કરીએ કે સોમાં ન કરીએ કે એમ ને. શિયાળો ને ઉનાળો બે જ ટાઈમ થાય. હા હા એ બધી જડીબુટી છે. જડીબુટી. હા તમે એકવાર પ્રસાદ લીધો હોય ને હા હા તો તમે કાકા ત્રણ ભવનનું મને દેખાવા. પણ એ બધું ગોતવા જવું પડે ને જુનાગઢના ડુંગરા ઉપર આપણે. ના ના એ અમારે બધું ઘરે હોય. ઘરે હોય. અમે લેવા હોય અગાઉ જ. હા અમારે આ બધા હવન થાય ને હા હા એ બધા હુકવણીના ને એ બધા અમે એવા રીતના હવન કરી તમને કહો અમારામાં જો જેટલા ભગવાન પર્સન થયા એ કેમ થયા તું જો ને. ભગવાન પણ ક્યાં છે આમાં? ભગવાન તો મને જોવા ન મળતા ક્યાંય. એ નહીં પણ આ નિવેદ ને એ બધું અમે બારા નીકળ્યા ને એટલે નીકળી ગયા એમ. હા હા અમે બધા આટણા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી ગયા ને હા હા એ અમે વહના ને બધા દિવ્યમાંથી એટલે નીકળ્યા. ઠીક ઠીક. ભગવાન તો નથી ક્યાં? અમારા બાપ દાદા બધે વહના દીવા કર્યા. ખાધી ઈ અને નિવેદ ઈ ના કર્યા. હા હા હજી બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાં બધે જે કાંઈ થાય છે હા હા એમાં બધે વહનો જ બધે માલ બનાવે. સમજાઈ ગયો સમજાઈ ગયો. હજી ઘણા પકડાતા નથી. હા. ડુપ્લિકેટ જીમાન. હા 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 એમાં બધે વહ નાખેલી હોય. સમજાઈ ગયો. વ નાખેલી અમને. હા છે અમને કહેજો પાછા તમે ત્યાં. આ કહું તો શું એલા કાકા. હા ઠીક ઠીક. મનસુખભાઈ રાઠોડ. કાંઈ વાંધો નહીં તમે ટેન્શન ન લેવા. એ વાંધો ને વાંધો ને. હાલો સીતારામ તો. મને તમારો ફોટો મોકલજો. હું એને આપણા કર રહ્યા ને હું સોશિયલ મીડિયામાં નાખી. હા તે તમારો વોટ્સઅપ નંબર હશે ને આ? આ મારો વોટ્સઅપ નંબર. હું તારો નંબર સેવ કરું. શું નામ છે તારું? મારું નામ ભરત રાઠોડ. ભરત રાઠોડ. અને ગામ કયું કીધું? ગામ આપણે વીરપુર ચોક. વીરપુર ચોક. હા 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 એટલે જેસર આવે ને. હા જે સર હવે અને મારો ફોટો હું તમને મોકલી દઈ. અટાણે મોકલી જ દે કાંઈ કાં જો હું હમણાં છે ને વહના દીવા ચાલુ જ કરી દેવા.
હાલો અત્યારે મોકલી જ આપું તમને. હાલો. હા ભરતભાઈ, મનસુખભાઈ બોલો. હા બોલો બોલો મનસુખભાઈ. આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા. હા હે? હા હા મંજૂરી છે એટલે તો મેં કોલ કર્યો તો મનસુખભાઈ. હા ભલે કાંઈ વાંધો નહીં. પછી એમાં કાંઈ તમારે વાંધો પડે કઈ પછી? નહીં આપણે વાંધો નહીં, આ બધું બંધ કરાવવાનું છે. હા ડિલીટ કરવામાં. નહીં કાંઈ વાંધો નહીં આપણે તમ તારે. ઓકે ઓકે. હા ઓકે ઓકે. હા. કેમ કે પછી તમારે પ્રેશર આવે ને કઈ ભી પડે ને પછી માફીના વિડિયા મૂકો ને એવું કઈ નથી થાય એમ ને? નહીં એવું આપણે કઈ નથી તમ તારે. હા નકર કે મારે ભૂલથી ફોન થઈ ગયો તો મને ખબર નથી. નહીં આપણે તમને મંજૂરી જ આપીએ છીએ કે આપણે વિડીયો વાયરલ કરો, તમે મૂકો એમ આપણે કહીએ છીએ. ઓકે ભાઈ. હા ઓકે.